આજે આપણે ઉષ્ણસ તરીકે જાણીતા અનુગાંધી યુગના અગ્રણી કવિ નટવરલાલ પંડ્યા વિશે જાણીશું. તેમનું પૂરું નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા હતું. તેમનો જન્મ 28 સપ્ટેમ્બર 1920ના રોજ થયો હતો. તેમનું જન્મસ્થળ વડોદરા પાસે સાવલી હતું. અભ્યાસ અને કારકિર્દી. તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ સિદ્ધપુર, સાવલી અને ડભોઈથી મેળવ્યું હતું. તેમણે BA અને MAની પદવીઓ મહારાજા સયાજીરાવ વિશ્વવિદ્યાલયમાંથી મેળવી હતી. તેમણે રોઝરી હાઈસ્કૂલ વડોદરા, ગરડા કોલેજ નવસારી તેમજ JP શ્રોફ આર્ટ્સ કોલેજ વલસાડમાં અધ્યાપન કાર્ય કર્યું હતું. તેમણે ગુજરાતી અધ્યાપક સંઘના પ્રમુખ તરીકે સેવા આપી હતી. તેઓ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે રહ્યા હતા. તેઓ નભોવાણીના તંત્રી પણ રહ્યા હતા. પુરસ્કાર. તેમને કુમારચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક, રણજીતરામ સુવર્ણચંદ્રક, રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક પ્રાપ્ત થયું હતું. શિક્ષણ અને સાહિત્યમાં યોગદાન બદલ તેમને PENનું સભ્યપદ મળ્યું હતું. તેમનું અવસાન 6 નવેમ્બર 2011ના રોજ થયું હતું. ઉષ્ણસનું સાહિત્ય સર્જન. વાત્સલ્યભાવ નિરૂપતા કુટુંબચિત્રો, ગ્રીષ્મ અને વર્ષાના મનોહર પ્રકૃતિ વર્ણનો અને કાવ્યમાંથી પ્રગટતું ચિંતન તેમની નોંધપાત્ર લાક્ષણિકતાઓ છે. કાવ્ય સંગ્રહ. પ્રસૂન, નેપથ્યે, આદ્રા, મનોમુદ્રા, તૃણનો ગ્રહ, સ્પંદ અને છંદ, અશ્વત્થ, રૂપના લય, વ્યાકુલ વૈષ્ણવ, પૃથ્વીને પશ્ચિમ ચહેરે, શિશુલોક. પોતે સંપાદિત કરેલો ગીત સંચય કિંકિણી, ભારત પ્રવાસના સોનેટોનો સંચય ભારત દર્શન, સુરેશ દલાલે પસંદ કરેલા ઉષ્ણસના કાવ્યોનો સંગ્રહ વિથિકા, વિવેચન, 2 અધ્યયનો, રૂપ અને રસ, ઉપસર્ગ, મૂલ્યાંકનો, સ્મૃતિકથા, સદમાતાનો ખાંચો, નવલકથા વગડો, પ્રવાસ વર્ણન, દક્ષિણાયન. ઉષ્ણસની જાણીતી રચનાઓ. વતન એટલે. વતન એટલે છેવટે તો એક છાંયડી, છાંયડી ને બાનો ચહેરો, વતન ને બાનો ચહેરો. ઘર એટલે તુલસીનું માંજેરવાળું કુંડું, કુંડામાં સાંજનો દીવો, દીવો એટલે શીળી આભા, આભાને બાનો ચહેરો, ઘરને બાનો ચહેરો. પર્વ એટલે બાના હાથનો સાથિયો, સાથિયો એટલે ઉમરા આગળના કંકુના મોટા ચાલ્લા, ચાલ્લો એટલે બાના ભાલનું અખંડ સૌભાગ્ય, ચાલ્લાને બાનો ચહેરો. પર્વ એટલે બાનો ચહેરો. ઉષ્ણસની જાણીતી રચનાઓ. વળાવી બા આવી, જે શિખરણી છંદમાં છે. રજાઓ દિવાળી તણી થઈ પૂરીને ઘરમહી, દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલા ધંધાર્થે દૂર સુદૂર સંતાન નિજના, જવાના કાલે તો જનક જનનીને ગરતણા, સદાના ગંગામાં
સ્વરૂપ ગરડા ફોઈ સહુએ લખાયેલો કર્મે વિરલ મિલન તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયા સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અર્ધી વસ્તી ઘર થઈ ગયું શાંત સગળું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લે નિજની નવોઢા ભાર્યાઓ પ્રિય વચન મંદ સ્મિતવતી વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ ગૃહ વ્યાપી જોયો વિરહ પડી બેસી પગથિયે. ઉષ્ણસની જાણીતી રચનાઓ: બાળકની ઋતુઓ બાળગીત. શિયાળો. થથરે કાય ને ફાટ્યા હોઠ, બાપુજી સીવડાવો કોટ. દાદાજીએ સઘળી કરી, સૌએ તાપે ભેગા મળી. ઉનાળો. ઉનાળે ઊની લૂ વાય, નિશાળમાં બા કેમ જવાય. ગઈ પરીક્ષા ને પડી રજા, ઝાડ નીચે રમવાની મજા. ચોમાસું. શાળા જેવી ઉઘડી જાય, આકાશે વાદળ ઘેરાય. છત્રી છત્રી સૌને શીર, છબછબિયા માર્ગને નીર.